હાલો બધું. ચા પી લો તો બોલો કંઈક, ઉગશે નહીં હરખો. નિરાતે શાંતિથી બેહીને ચા પી લીધો. હવે વિચારું કે કયું કામ શરૂઆતથી કરું, કયા કામની શરૂઆત કરું. ક્યારેક ક્યારેક વિચાર આવે કે આપણે ઉઠીને જિંદગીની અંદર છે હું ઉઠવાનું, કામે વળગવાનું, નોકરીએ જવાનું, આવીને કામે વળગવાનું, જીરીક વાર લંબાવી લઉં, ધરાર નક્કી થઈ કામ મૂકીને ચા પીવાનો, વળી કામ કરવાનું, વળી ઉઈ જવાનું. હવે એક જ જગ્યા ગોતવીશ, એક મસ્ત આશ્રમ ગોતી અને ભક્તિ ભજનમાં ઉતરી જાઉં છું. હવે આ કઈ કરવું નથી, થાકી ગયા, નોકરીથી થાકી ગયા, જીવનથી થાકી ગયા, કંટાળી ગયા બધાથી. કાયમનું રૂટીન લાઈફ એકને એક ગમતી નથી. ને કાતક તો છે ને હવે ભારત પરિભ્રમણ કરવા વહી જાઉં, ભારતની યાત્રા કરવા નીકળી જાવ. આખું ભારતનો ખૂણે ખૂણો ન જોઈ લો ને ત્યાં સુધી ઘરમાં નથી ગરવું, પણ અઠવાડિયું થાય ને ત્યાં ગદનું ગુજરાત સાંભળે, કાંઈ ન સાંભળે પણ ગુજરાતનો શાક રોટલો સાંભળે. ઘરમાં વાંધો નથી, રખડીએ આવીએ આપણે, પણ ખાવાનું મેળ નથી આવતો. હવે તો ભેગા જાય ને તે ખટારો લઈને જવું, એટલે ખટારામાં સામાન ભરતો જાવો, ચૂલો લેતો જાવો, અનાજના કોતરા ભરતા જાવ, શાકભાજી લઈ લેવું, ખટારામાં બનાવું. તો આવજો બધા, આગળના વિડીયો બનાવી રહેજો, મળીએ આગળ. સીતારામ બધાને, વહેલી સવારના જય શ્રી કૃષ્ણ. ઉઠી ચા વિના કળિયુગની દેવી ચા વિના મને ચેન ન પડે, ચા વિના મને ચેન ન પડે. એટલે ચા પી લઈએ તો પછી કંઈક દિવસની શરૂઆત થાય. ઉઠી ગયા વહેલા. કર્મણ્યે વાધિકારસ્તે માં ફલેષુ કદાચન માં કર્મ ફલ હેતુર્ભુ સંગસ્તે કર્મણા. ભગવદ્ ગીતાનો આ શ્લોક યાદ કરી અને મંડી પડવાનું, ઉઠીને કામે ચડી જવાનું. જીવીએ ત્યાં સુધી જંજાળ, આ શરીરની અંદર જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી જંજાળ જે છે એ પૂર્ણ થવાની નથી. હુઈ જાય ત્યારે કામ હુઈ જાય, ઉઠીએ એટલે કામ ભેગું બહેનોનું ઉઠી જાય. સૌથી વધારે ધલવલાટવાળી બહેનો. આ બધું જે છે ને ડબલા ડુબલી, આ ડબરા, આ બધું ચિકાસવાળું થઈ ગયું છે. હવે પણ 2-3 મહિનાથી આ બા ગુજરી ગયા. એ પછી એક વખત સાફ કર્યું હતું આ વેકેશનમાં. પાછું એ વેકેશન ખુલ્યું એ નહીં, હમણાં 2 મહિના પૂરા થઈ જાય, 6 તારીખ આવશે એટલે. પણ હજી સફાઈ અભિયાન ઉપર કરતા હોય. આ રૂમમાં કાંઈ છે નહીં, ખાલી સોફાન સેટી જ છે, એટલે ફટકર તો સાફ થઈ જાય. ઉપરના રૂમ એ બી ફટાફટ સાફ થઈ જાય, પણ આ કિચન ને આ સ્ટોર રૂમ છે ને એને વાર લાગે. આ ફ્રીજ વાળો રૂમ મોટું આખું કિચન જેવું છે, એને બહુ વાર લાગે, કારણ કે દધા બધી એમાં જ હોય. બધી વસ્તુ કાઢવીને સાફ કરવીને, રસોડું સાફ કરવું ને એટલે મોટો કંટાળો ચડે. બધું કાઢવું પડે, પછી પાછું વળી એમાં સાફ કરીને નાખવું પડે. ચા મૂકી દીધો ને તો મને વિચાર આવ્યો થોડીક વાર વાત કરી લઉં. ક્યારેક એમ વિચાર થાય કે નોકરી મૂકી દઉં, પરમ શાંતિ, ઘર બધું સ્વચ્છ રહીએ. અને પછી એમ થાય કે કાયમ ઘરને કેટલું સાફ કરવું. 2 દી સારું લાગે ઘરની અંદર, 3જે દી જે છે ને નવરું બેઠું માણા નખોત વાળે એટલે મુક્તિ નથી. અને જ્યાં સુધી નોકરી છે ત્યાં સુધી સારું, છોકરા પર હાથ લાંબો ન કરવો પડે. ઈશ્વરની કૃપા છે કે હજી સુધી કોઈ પાસે હાથ લાંબો કરવો પડ્યો નથી. દીધું છે મેં, લીધું નથી. હું તો માં અન્નપૂર્ણાને કાયમ પ્રાર્થના કરું ઉઠીને. મારા માતા પિતા શિવ શક્તિ જગતના માતા પિતા છે. આપણા માતા પિતા એ જન્મ આપ્યો છે, પણ જગતના માતા પિતા તો શિવ અને શક્તિ છે. એના ચરણોમાં કાયમ પ્રાર્થના કરું કે હે જગતના માતા પિતા, આ પૃથ્વી પર કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે. નીચો હાથ રાખી અને માગવું ને કોક આપને દે ને, એના કરતાં મરી જાવું સારું. સરસ મજાનો ઝવેરચંદ મેઘાણીનો એક પાઠ આવે છે કે ભીખથી ભૂંડી ભીખ છે. ભૂખ, દુનિયાની અંદર સૌથી મોટું દુઃખ છે ને એ ભૂખ છે. પશુ પક્ષીઓ એની જંજાળમાં કાયમ ઉઠીને ભાગે અને પોતાના પેટ ભરવા માટે અઢળક પ્રયત્ન કરે. આપણે બધાય જોઈએ છીએ, આપણી બધાને એ જ વ્યથા છે. પણ એનાથી એ મનુષ્ય માટે શું છે ખબર? સ્વમાન. કોક પાસે માગવું ને
એટલે મરી જવું એમ થાય કે હારું ઈશ્વર આ પૃથ્વી પર કોઈને કોઈ પાસે હાથ લાંબો કરાવવાનો મોકો ન આપે, કારણ કે માણસ છે ને દીધું હોય ને એ આપણે દબાવે બહુ, સંભળાવે બહુ, યાદ બહુ કરાવે. એટલે ભૂખથી એ ભૂંડી ભીખ છે. સરસ મજાનો આ પાઠ વાંચીએ ને આપણે ભણીએ ને, એ એક ખેડૂત પુત્ર હતો, કિસાન પુત્રને જ્યારે ભીખ માગવા અનાજ માટે જવું પડ્યું હતું છપનિયા કાળની અંદર, ત્યારે એનો જીવ જે છે એ એકદમ ડોલી ઉઠ્યો હતો કે જગતના પેટ ભરનારને આજે પોતાનું પેટ ભરવા માટે એક સાહુકારને ત્યાં એક ખોબો એક ખીચડી લેવા જવું પડે છે. હે દીનાનાથ, આના કરતાં મારા પ્રાણ લઈ લે. અને આ ખેડૂત પુત્ર જે છે, સરસ મજાની રાજુ અને કાળુની વાત આવે છે આ સમયની. ઝવેરચંદ મેઘાણી તો આપણા ગુજરાતનો ઇતિહાસ છે ને કહીએ કે ગુજરાતની ધરોહર એવા મેઘાણીની તમે સૌરાષ્ટ્રની રસધાર વાંચો, નવલકથાઓ વાંચો, તમને આનંદ આવી જાય. તો એનું સરસ મજાનું આપણે મજા આવી જાય ને એવું નવલકથા છે. અને એનો એક પાઠ લીધો છે ગુજરાતની જે કથા એણે વર્ણવી છે. તો ભૂખથી એ ભૂંડી ભીખ, અને ભીખ જ્યારે માગતા માગતા પોતે પાછો ફરે છે ને ત્યાં એના પ્રાણી છોડી દે છે. કેટલું એને દુઃખ થયું હશે, વિચારો, અંતરાત્મા એનો કેટલો ડંકો હશે. જીવનની અંદર ઈશ્વર આ પૃથ્વી પર કોઈને કંઈ માગવા ના દે, કોઈ પાસે કંઈ માગવા ના દે. ઉઠીને એ જ પ્રાર્થના કરવી પ્રભુને કે હે પ્રભુ, આવી ગયા મારે અત્યારમાં સવારમાં 4-5 વાગ્યામાં ચાલુ જોઈજો. હાથમાં કોથરો, 4-5 કૂતરા જો. અને અમારે આ ચાપલું ખેદારું ભેરું, આ ખેદાનું ભાતું છે. આ ચાપલી છે ને એનું ગોળકીનું ચૂરમું પડ્યું હોય ને એ આપણે બીજા કૂતરાને દઈએ ને તો એને ગમે નહીં. સીતારામ. હા, કેટલા વાગે નીકળી ગયા હતા? 5 વાગે. આજે ભાઈ ને રોવું આવી ગયું ભાઈ. કૂતરા આટલા ભીખા હતા, આખી કોથરી હતી તો આટલા વૈધા તો રોવું આવી ગયું. રોવું આવી ગયું. એમ થયું કે આનાથી વધારે દઈ દઉં મને. અને રોવું ઘડીએ ઘડીએ આવી જાય. કૂતરાને જોઈ જાય ને સવારમાં ગાયું કૂતરા કેટલાક નું પૂરું કરવું. ઓલો કે ને કે વૃક્ષનો ઉછેર કરવો હોય ને તો થળિયામાં પાણી નખાય, પાંદડે પાંદડે નાખીએ તો વૃક્ષ પલપે નહીં. ઈશ્વરે આ બધી જવાબદારી લીધી છે. આ જવાબદારી આપણી નથી, પણ છતાંય આપણે થોડું ઘણું આપણા કૂતરો તેમ કે મારા કાન જેટલું નાખો ને, કાન જેટલું, તોય મને સંતોષ છે. એક કૂતરો 8-8, 10-10 પાવ ખાઈ જાય. હા, વાત જોઈને બેઠા હોય મને. હા, નીચે ઈ એટલા માટે વેલા નીકળે. સવારમાં એક આખી રાતના ભીખા હોય ને પછી રોટલી નો થપો તો કઈ જોશના એટલો તો ન કરી શકે. તોય હું છે ને સવારમાં, અમારા આજે ગુરુવાર છે, મારે 100 પાવ હોય એટલે 30-40 વહી જાય. બરોબર ઉભા જ હોય અમુક આ શેરીના બારના બધાય. તો ભગવાન ને બસ આટલું દે કે હું કોકનું પેટ ભરી આવું. અમારા તો ભરાઈ જાય છે. આપણા તો આપણે છે ને ભીખાઈ માગી લઈએ. અત્યારે તો કલયુગ એવું છે કે માણસને બહુ વાંધો નથી આવતો, માગી લઈએ. અને આપણે છે માગવું ને મરવું બે એક થાય. સ્વમાન પેલા કોઈ એમ પેલા ખેડૂત પુત્ર એ પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા, માગવું પડ્યું ને. એટલે હું વાત કરતી હતી કે 56 કાળ પડ્યો ને, મૂંગું પ્રાણી કોઈ પાસે માગી નથી શકતું. તમે આપ મેળે ને આપો તો એ સ્વીકારી લે ને આત્માને પ્રાપ્તિ રહે કે મને કોક દીએ. બિચારા અમે નીકળીએ ને તો પૂછડી પટપટ ભટપટ પટપટ કરતા એવડા. તમે વાત માનશો, મને હવે હાઈ જે મને હાલવાનું, મારું શરીર વધી જાય ને તો મને એમ થાય કે અડધી કલાક હાલું, પણ હાલવા નથી દેતા. શું કામ હાલવા નથી દેતા? એ આપણા પગમાં વીંટળાઈ જાય. કઈક ડગલું ન ભરવા દે. અમે આની બાયણે નીકળું ત્યાંથી મને એક ડગલું ન ભરવા દે, ને મને ભરવા દે ને આને ભરવા દે. પગમાં ખોટા બટકા ભરે, આપણામાં વાલ કરે, ઠેકડા મારે. મેં 2-4 કૂતરા તો એટલી હદે હરાડા છે ને કે એની કોઈ સીમા નહીં. એનામાં ગાંડા ઘેલાડ પાડ્યું છે. આવું છે બધું. કેટલો પ્રેમ એમ. મનુષ્ય તો પ્રેમ કરતું કરે પણ જાનવર આટલું પ્રેમ મનુષ્ય ન કરે. એની ગરજ પૂરી થઈ જાય ને. આ મનુષ્યનો સ્વભાવ કેવો છે ખબર? એને ગરજ હોય ને, મેં તો જોયા છે, અનુભવેલા કે ગરજ હોય ને, મોઢે કીધેલા ને સાંભળેલા છે કે આપણે જરૂર હોય ને ત્યારે કે પેટમાં ગરી જવાય ને પછી પાટું મરાય. આ મનુષ્યનો સ્વભાવ અને એની વર્તણૂક છે. ઈશ્વર એને એના ફળ આપતું હોય, આપણે એની સામે કંઈ જોવાનું નથી. મૂંગા પશુને ભગવાન દીધા જેવા રાખે. એ જ ભગવાનને હમણાં કહું છું, પ્રાર્થના કરું છું, પ્રભુ
અમારો હાથ છે ને દેવામાં રહીએ, લેવામાં ક્યાંય ન રહીએ. બસ એટલી શક્તિ આપજે. અને ભગવાનની દયા છે કે અટકતું નથી. તો આવજો બધાય. થાય સવારમાં મોડું. સીતારામ બધાયને.